ઓકે સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. આજે આપણે તમારો ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા એમાં નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર? આજનો સમ તમે જુઓ તો તમે જોશો કે આ મિક્સ છે. તમારે જોઈએ આપણે ઉદાહરણ 6 પેજ નંબર 190. બરાબર? એમાં આપણે ચેક કરીએ. જો નીચેની માહિતી 30 કંપનીએ કરેલ વાર્ષિક જાહેરાત ખર્ચને લગતી છે. તે પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. તમને બે કોલમ આપેલી છે. જાહેરાત ખર્ચ 0, 3, 5, 8, 10 થી 20, 20 થી 30, 30 થી 40. કંપનીની સંખ્યા F 3, 4, 3, 4, 5, 10, 5, 2, 1. પાછું 3, 4, 5, 10, 5, 2, 1. એ ટોટલ n બરાબર 30. આ તમને આપેલ છે. હવે જોઈએ આપણે કાર્લ પિયર્સન. તો તમને ખબર કે કાર્લ પિયર્સનમાં તમારે શું જોઈએ? તો કે x બાર, m અને s. આ ત્રણ વસ્તુ જોશે. કારણ કે પેલું વિષમતા ફોર્મ્યુલા sk બરાબર 3 x બાર માઇનસ m. એટલે પેલા x બાર અને m જોશે. અને વિષમતાંક j બરાબર, જેમ તમે સમજો છો, વિષમતાંક j બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s. 3 x બાર માઇનસ m છેદમાં s. એટલે તમારે x બાર, m અને s જોશે. ચલો ચેક કરીએ એના માટે. ચલો પહેલું કામ મધ્ય કિંમત જોઈએ. મધ્ય કિંમત કેમ મળશે? જો પહેલું 0 તો સામે 0, 3 તો 3, 5 તો 5, 8 તો 8, 10 થી 20 તો તમે સમજો છો 10 થી 20 માં કેમ હોય? 10 પ્લસ 20 છેદમાં 2 એટલે 15. 20 થી 30 25, 30 થી 40 35. ઓકે. ચલો પછી તમારે ડી ધારણા કરીએ. આમાંથી કોઈ પણ તમે ધારણા કરી શકો છો. ડી બરાબર મેં ધાર્યું છે 15. એટલે x માઇનસ 15. એટલે આ x ના બધા આંકડા આ x ની જગ્યાએ મૂકો. પછી શું? આ બધા આંકડા x ની જગ્યાએ મૂકો. બોલો ક્યાં મૂકવાના? તો કે x ની જગ્યાએ. ચલો પહેલું 0 મૂકો તો થશે 0 માઇનસ 15 માઇનસ 15. 3 મૂકો 3 માઇનસ 15 માઇનસ 12. 5 મૂકો 5 માઇનસ 15 માઇનસ 10. 8 મૂકો 8 માઇનસ 15 માઇનસ 7. 15 મૂકો 15 માઇનસ 15 0. 25 મૂકો 25 માઇનસ 15 10. 35 મૂકો તો 35 માઇનસ 15 20. તો આ તમને ડી મળી જશે. પછી છે FD. તો સમજો છો તમે FD એટલે શું? તો કે F ગુણ્યા D. પાછું FD એટલે શું? તો કે F ગુણ્યા D. ચલો કરો ગુણાકાર F અને D નો. ઓકે, F અને D કરો ગુણાકાર. તો જોઈએ શું? 3 માઇનસ 15 3 માઇનસ 15 માઇનસ 45. 4 માઇનસ 12 માઇનસ 48. 5 માઇનસ 10 માઇનસ 50. 10 માઇનસ 7 માઇનસ 70. 5 0 0. 2 10 20. 1 20 20. 1 ગુણ્યા 20 એટલે 20 તમારે આવશે. ઓકે. ચલો એનો ટોટલ
એનો ટોટલ થશે -173. પાછું શું થશે? ટોટલ -173. પછી છે FD². સમજો છો FD² એટલે શું? તો કે FD ગુણ્યા D. પાછું FD² મીન્સ FD ગુણ્યા D. ચલો એટલે આ કોલમ નંબર 4 મલ્ટીપ્લાય 5 કરો ગુણાકાર. -15 -45 675, -12 -48 576, -10 -50 500, -7 -70 490, 0 0 0, 10 20 200, 20 20 400 ને એનો ટોટલ 2841. બરોબર? શું આવશે કે ટોટલ તમારે 2841. ચલો હવે જોશે CF. CF તમારે મધ્યસ્થમાં તમારે CF નો ઉપયોગ થશે. હવે જાણો છો CF એટલે શું? તો કે CF એટલે શું ભાઈ? તો કે સંચય આવૃત્તિ. ઓકે, ચલો જોઈએ સંચય આવૃત્તિ. પહેલું 3 તો સામે 3, પછી કરો ક્રોસ નો પ્લસ. તો શું 4 4 + 3 7, 5 + 7 12, 10 + 12 22, 5 + 22 27, 2 + 27 29 અને 1 + 29 તમે સમજો છો એમ 1 + 29 30. તો આ રીતે તમને CF મળશે. અને તમે સમજો છો CF બરાબર સંચય આવૃત્તિ. શું થાય? સંચય આવૃત્તિ. ઓકે, ચલો હવે છે મધ્યક. મધ્યક ફોર્મ્યુલા શું? તો કે ભાઈ x બાર બરાબર a + સિગ્મા FD/n. મૂકો કિંમત a 15, સિગ્મા FD -173, n 30, પાછું સિગ્મા FD -173, n 30. ભાગાકાર કરો તો આવશે 15 - 5.77. પાછું શું આવે? 15 - 5.77. માઈનસ કરો તો થશે x બાર બરાબર 9.23. ઓકે, પાછું શું થાય? તો કે x બાર બરાબર 9.23. ઓકે, ચલો ત્યારબાદ છે મધ્યસ્થ. મધ્યસ્થ m એનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ m બરાબર સમજો m બરાબર n/2 માં અવલોકનની કિંમત. m બરાબર n/2 માં અવલોકનની કિંમત. n મૂકો 30 તો થશે m બરાબર 30/2 માં અવલોકનની કિંમત. 30/2 એટલે 15 તો થશે m બરાબર 15મું અવલોકન. શું થાય પાછું? m બરાબર 15મું અવલોકન. હવે ઈ 15મું અવલોકન તમારે CF માં જોવાનું. બરોબર? પાછું શેમાં જોવાનું? તો કે CF માં જોવાનું. CF માં જોશો ને તો એનો સમાવેશ 22 માં થાય. તો કહી શકો 15મું અવલોકન CF માં જોતા 22 માં આવે. બરોબર? આ 22 માં આવે. એની સામે છે 8. આ 22 એની સામે આવે છે 8. તો કહી શકો કે તમે m બરાબર 8. ઓકે, શું કહી શકાય? m બરાબર 8 એમ તમે કહી શકો છો. તો આ રીતે x બાર મળ્યો 9.23 અને m બરાબર 8 તમને મળ્યા. ઓકે, જોઈ લો 1 મિનિટ. સારું.
સારું. ચલો હવે તમારો ટાર્ગેટ આ સમમાં વિષમતા અને વિષમતાંક એના તરફ આપણે જઈએ અને સમજીએ. જો હવે પછી છે તમારે પ્રમાણિત વિચલન. બરોબર. ચલો પ્રમાણિત વિચલન ફોર્મ્યુલા શું? તો કે ભાઈ s બરાબર વર્ગમૂળ સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n એનો વર્ગ. પાછું s બરાબર શું? s બરાબર વર્ગમૂળ સિગ્મા fd સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n એનો વર્ગ. ચલો કિંમત મૂકો તો થશે, જોઈ શકો. ચલો સિગ્મા fd સ્ક્વેર 2841 છેદમાં n 30 માઈનસ સિગ્મા fd માઈનસ 173 છેદમાં n 30 એનો વર્ગ માઈનસ 173 છેદમાં 30 એનો વર્ગ. ચલો ભાગાકાર કરો તો થશે 2841 ભાગ્યા 30 તો આવે 94.7 માઈનસ આ તમારે માઈનસ 173 ભાગ્યા 30 એનો વર્ગ કરો તો આવશે 33.2544. પાછું શું આવે? 33.2544. ઓકે. ચલો માઈનસ કરો તો થશે s બરાબર વર્ગમૂળ 61.4456. એનું વર્ગમૂળ કાઢો તો આવશે s બરાબર 7.84. પાછું શું આવે? તો કે s બરાબર 7.84. ઓકે. ચલો ત્યારબાદ છે તમારે વિષમતા. બરાબર. ચલો વિષમતા એનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ તમે સમજો છો વિષમતા ફોર્મ્યુલા શું? તો કે sk બરાબર 3 x બાર માઈનસ n. પછી sk બરાબર 3 x બાર માઈનસ n. મૂકો કિંમત તો થશે sk બરાબર 3. ચલો x બાર 9.23 માઈનસ n 8 માઈનસ કરો તો થશે sk બરાબર 3 માઈનસ કરો તો આવે 1.23. પાછું શું આવે? માઈનસ કરો તો 1.23. ગુણાકાર કરો તો થશે sk બરાબર 3.69 લાખ. પાછું શું? તો કે sk બરાબર 3.69 લાખ. આ થયું તમારી વિષમતા. બરોબર. શું થયું? તો કે વિષમતા. ચલો પછી જોઈએ વિષમતાંક. ઓકે. ચલો વિષમતાંક ફોર્મ્યુલા શું? તો કે ભાઈ j બરાબર 3 x બાર માઈનસ m છેદમાં s. પાછું j બરાબર 3 x બાર માઈનસ m છેદમાં s. કિંમત મૂકો તો થશે તમારે શું? તો કે j બરાબર 3 x બાર 9.23 m 8 s 7.84. પાછું x બાર 9.23 માઈનસ m 8 અને s 7.84. હવે આ તમે કર્યું તો ઉપર તો વિષમતાનું સૂત્ર છે તો એની કિંમત આવી હતી 3.69. પાછું શું હતી કિંમત? 3.69. તો થયું તમારે 3.69 ભાગ્યા 7.84. પાછું શું? 3.69 ભાગ્યા 7.84. ઓકે. ભાગાકાર કરો તો થશે j બરાબર 0.47. પાછું શું થાય? j બરાબર 0.47. એટલે તમે કહી શકો આન્સર તમારો પ્લસમાં આવ્યો છે. તો તમે કહી શકો આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે. પાછું શું કહી શકાય? કે આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે. બરાબર. એવું તમે કહી શકો છો. ઓકે. સારું. જોઈ લો 1 મિનિટ.
સારી વાત છે. સારું, ચલો હવે આપણે નવો સમ જોઈએ છીએ. બરાબર, જોઈએ દાખલા નંબર 8.
અને પેજ નંબર 193 બરાબર જોઈએ. જો એક કંપનીના શેરના બજાર ભાવની પરિસ્થિતિમાં સામાન્ય સભા પહેલા અને પછી થયેલ ફેરફાર અંગેની હકીકતોના માપો આપવામાં આવેલા છે. આ બાબત ધ્યાનમાં લઈ કંપનીની સામાન્ય સભા દરમિયાન થયેલ કાર્યવાહીની બજાર ભાવ પર અસર થઈ છે કે નહીં તે અંગે તમારું મંતવ્ય વિષમતાંકની ગણતરી કરીને આપો. વિષમતાંક અંડરલાઈન એટલે આપણે ટાર્ગેટ શું, તો તમને ડેટા આપ્યો છે સામાન્ય સભા પહેલા અને સામાન્ય સભા પછી. પહેલું સામાન્ય સભા પહેલા અને સામાન્ય સભા પછી બંનેમાં આપણે વિષમતાંક ફાઇન્ડ કરીશું. તો જોઈએ. જુઓ, પહેલું કામ તમને સામાન્ય સભા પહેલા આપ્યું છે તમને મધ્યક x બાર 440, m બરાબર 500, s બરાબર 60 અને n બરાબર 6000. તો પહેલું કામ કરીએ આપણે સામાન્ય સભા પહેલા આપણે જે ફાઇન્ડ કરીએ. ચલો ફોર્મ્યુલા તમારે શું છે, તો કે ભાઈ j બરાબર શું ફોર્મ્યુલા, તો કે j બરાબર 3x બાર માઈનસ m છેદમાં s. મૂકો કિંમત. j બરાબર 3x બાર 440 માઈનસ m 500 છેદમાં s 60. માઈનસ કરો તો માઈનસ 60 છેદમાં 60. 60 કેન્સલ તો થયું j બરાબર -3. આ પહેલી વાત. શું થયું? j બરાબર -3. ચલો હવેનો ટાર્ગેટ સભા પછીનો વિષમતાંક એ જોઈએ. ચલો મેન વાત સામાન્ય સભા પછીનો વિષમતાંક જોઈએ. ચલો n બરાબર 5800, x બાર 460, m 480 અને s બરાબર 52. આમ આપ્યું છે m 480, s બરાબર 52 એ આપ્યું છે. ચલો સમજીએ. ચલો સભા વાત શું છે હવે? સભા પછીનો વિષમતાંક જોઈએ. શું છે ફોર્મ્યુલા? તો કે j બરાબર 3x બાર માઈનસ m છેદમાં s. કિંમત મૂકીએ. 3x બાર 460 માઈનસ m 480 છેદમાં s 52. ચલો જોઈએ. 3 માઈનસ કરો તો -20 છેદમાં 52. માઈનસ કરો તો -20 છેદમાં 52. ચલો ગુણાકાર કરો. 20 3 60 તો થશે -60 છેદમાં 52. પાછું શું થાય? -60 છેદમાં 52. ભાગાકાર કરો તો આવશે j બરાબર -1.15. પાછું શું આવે? તો કે j બરાબર -1.15. તમે બંને પરિસ્થિતિમાં જુઓ, તો બંને પરિસ્થિતિમાં શેરના વિતરણ ઋણ વિષમતા ધરાવે છે. એટલે કહી શકો કે બંને પરિસ્થિતિમાં શેરના વિતરણ ઋણ વિષમતા ધરાવે છે. બરોબર? પેલું છે -3, બીજામાં છે -15. બરોબર છે? તો બીજું કહી શકો સામાન્ય સભામાં ઘટાડો થવાથી કાર્યવાહીની બજાર ભાવ ઉપર અંશતઃ એટલે કે થોડી અસર પડી છે એમ તમે કહી શકો. બરોબર? તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો 1 મિનિટ જોઈ લો. સારું.
ચલો સારી વાત છે. ચલો એક નવો સમ જોઈએ અને જોઈએ નવો સમ જો શું કહે છે. ઉદાહરણ 11 ને પેજ નંબર 195. ઉદાહરણ 11 જુઓ. એક શાળાના આંકડાશાસ્ત્રના વિષયના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 72 છે અને મધ્યક 75 છે. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. ચાલો બે ટાર્ગેટ આપ્યા આમાં તમને, એક તો વિષમતા અને એક વિષમતાનો પ્રકાર. ઓકે, ચલો જોઈએ. જુઓ તમને આવૃત્તિ વિતરણમાં આપ્યું પેલું મધ્યસ્થ 72 એટલે m બરાબર 72, મધ્યક 75 એટલે x બાર બરાબર 75. ટાર્ગેટ આપ્યું છે વિષમતા એટલે sk બરાબર ક્વેશ્ચન માર્ક. બરોબર છે, વિષમતા એટલે sk બરાબર ક્વેશ્ચન માર્ક. અને બીજું પૂછ્યું વિષમતાનો પ્રકાર. વિષમતાનો પ્રકાર બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો હવે તમારો વિષમતા ફોર્મ્યુલા. વિષમતા ફોર્મ્યુલા શું? તો કે ભાઈ શું ફોર્મ્યુલા? તો કે sk બરાબર 3x બાર માઈનસ n. પાછું શું? sk બરાબર 3x બાર માઈનસ n. બરોબર, મૂકો કિંમત. તમે જોઈ શકો શું? તો કે sk બરાબર 3x બાર 75 m 72 માઈનસ કરો તો થશે 3. તો થયું sk બરાબર 3 3 9. પાછું 3 3 9. હવે વિષમતા મળી ગઈ. બીજો ટાર્ગેટ છે તમારે વિષમતાનો પ્રકાર. ઓકે, તો કેમ મળે? સિમ્પલ છે, તમારો જવાબ પ્લસમાં છે કેમ કે sk ગ્રેટર ધેન 0. હવે sk ગ્રેટર ધેન 0 હોવાથી આ આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે. સિમ્પલ, sk ગ્રેટર ધેન 0 હોવાથી આ આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે કારણ કે તમારો જવાબ પ્લસમાં છે. ઓકે, સારું છે. જોઈ લો 1 મિનિટ. સારું છે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે બધા દાખલાઓ તમારી બાકી નોટમાં ગણી લેજો અને 2 વખત આ દાખલાઓ ગણશો એટલે 100% તમને બધા દાખલા ફાવી જશે. ઓકે, સારું. ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.